આપણે મત્સ્યપુરાણના 71મા દિવસની કથાને આગળ વધારીએ. મસ્તક પર યા મુખમાં 7 જીવારૂપિણી જ્વાળાઓથી યુક્ત આ પ્રતિમાને દેવ મંદિર અથવા અગ્નિકુંડના મધ્યમાં સ્થાપિત કરવી જોઈએ. હવે હું યમરાજની પ્રતિમાના નિર્માણની વિધિ કહી રહ્યો છું. તેમના શરીરનો રંગ કાળા અંજન સમાન હોય, તેઓ દંડ અને પાસ ધારણ કરવાવાળા, ઐશ્વર્યયુક્ત અને વિશાળ મહિષ પર આરૂઢ હોય અથવા સિંહાસનની હોય. તેમના નેત્ર તેજસ્વી અગ્નિ સમાન હોય. તેમની ચારે બાજુ મહિષ, ચિત્રગુપ્ત, વિકરાળ સેવગણ, મનોહર આકૃતિવાળા દેવતાઓ તથા વિકૃતિ અસુરીઓની પ્રતિમાઓને પણ દેખાડવી જોઈએ. હવે હું લોકપાલ રાક્ષેન્દ્ર નેઋતિની પ્રતિમાની નિર્માણ વિધિ બતાવી રહ્યો છું. તેઓ મનુષ્ય પર આરૂઢ વિશાળકાય રાક્ષસ સમૂહથી ઘેરાયેલા અને હાથમાં તલવાર લીધેલા હોય. તેમનો વર્ણ અત્યંત નીલ અને કજ્જલગીરી જેવો દેખાતો હોય. તેમને પાલખી પર સવાર અને પીળા આભૂષણોથી વિભૂષિત બનાવવા જોઈએ. હવે હું મહાબલી વરુણની પ્રતિમાનું વર્ણન કરું છું. તેઓ હાથમાં પાસ ધારણ કરેલા સ્ફટિકમણિ અને શંખ જેવા શ્વેત કાંતિથી યુક્ત ઉજ્જવળ હાર અને વસ્ત્રથી વિભૂષિત, જસ મોટી માછલી પર આસીન, શાંત મુદ્રાથી સંપન્ન તથા બાજુબંધ અને મુગટથી સુશોભિત હોય. હવે હું વાસુદેવની પ્રતિમાનું સ્વરૂપ બતાવું છું. તેમને ધૂમ્રથી યુક્ત, મૃગ પર આસીન, ચિત્ર વિચિત્ર વસ્ત્રધારી, શાંત યુવાવસ્થાથી સંપન્ન, ત્રાસી ભ્રમરોથી યુક્ત, વરમુદ્રા અને ધજા પતાકાથી વિભૂષિત બતાવવા જોઈએ. હવે હું કુબેરની પ્રતિમાનું વર્ણન કરી રહ્યો છું. તે 2 કુંડળોથી અલંકૃત, તોંદ યુક્ત, વિશાળકાય, 8 નિધિઓથી સંયુક્ત, મોટી સંખ્યામાં ગુહ્યકોથી ઘેરાયેલા, ધન વ્યય કરવા માટે ઉદ્યત હાથોથી યુક્ત, કેસુર અને હારથી વિભૂષિત તથા પાલખી પર સવાર હોય. આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી જોઈએ. હવે હું સામર્થ્યશાળી ઈશાન દેવની પ્રતિમાનું વર્ણન કરી રહ્યો છું. તેમના શરીરની કાંતિ તથા નેત્ર શ્વેત હોય. તેઓ 3 નેત્રોથી યુક્ત તથા હાથમાં ત્રિશૂળ લઈને વૃષભ પર આરૂઢ હોય. હવે હું માતૃકાઓની પ્રતિમાઓના લક્ષણ ક્રમશઃ બતાવી રહ્યો છું. બ્રહ્માણીની પ્રતિમાને બ્રહ્માજીની જેમ 4 મુખ, 4 ભુજાઓ, અક્ષસૂત્ર અને કમંડળથી વિભૂષિત તથા હંસ પર આસીન બનાવવી જોઈએ. એ જ પ્રમાણે ભગવાન મહેશ્વરને અનુરૂપ મહેશ્વરીની પ્રતિમા માનવામાં આવી છે. તે જટા મુગટથી અલંકૃત, વૃષભ પર આસીન, મસ્તક પર ચંદ્રમાથી વિભૂષિત, ક્રમશઃ કપાલ, શૂલ, ખટ્વાંગ અને વરમુદ્રાથી સુશોભિત, 4 ભુજાઓથી સંપન્ન હોય. કૌમારીની પ્રતિમા સ્વામી કાર્તિકેય જેવી બનાવવી જોઈએ. તે શ્રેષ્ઠ મયુર પર સવાર, લાલ વસ્ત્રથી સુશોભિત, શૂલ અને શક્તિ ધારણ કરવાવાળી, હાર કેયુરથી વિભૂષિત તથા મુરઘો લીધેલો હોય. વૈષ્ણવીની મૂર્તિ વિષ્ણુ ભગવાન જેવી હોય. તે ગરુડ પર આસીન હોય. તેમના 4 ભુજાઓ જેમનામાં ક્રમશઃ શંખ, ચક્ર, ગદા અને વરદ મુદ્રા હોય તથા તેઓ એક બાલકથી યુક્ત સિંહાસન પર બેઠેલી હોય. હવે હું વરાહીની પ્રતિમાનો પ્રકાર બતાવું છું. તે દેવી મહિષ પર બેઠેલી વરાહીની જેમ રહે છે. તેમના મસ્તક પર ચામર ઢોળાતો રહેવો જોઈએ. તેઓ હાથોમાં ગદા અને ચક્રને લઈને મોટા મોટા દાનવોના વિનાશ માટે તત્પર રહે છે. ઇન્દ્રની જેમ વજ્રશૂલ ગદા ધારણ કરેલા હાથી પર વિરાજમાન બનાવવા જોઈએ. તે દેવી ઘણા નેત્રોથી યુક્ત, તપાવેલા, સુવર્ણ સમાન તેજસ્વી અને દિવ્ય આભૂષણોથી અલંકૃત રહે છે. હવે હું ભગવતી યોગેશ્વરીની ચામુંડાની પ્રતિમાનું વર્ણન કરું છું. તેઓ તીક્ષ્ણ તલવાર, લાંબી જીવા ઉપર ઉઠેલા કેસ તથા હાડકાના ટુકડાઓથી વિભૂષિત રહે છે. તેમને વિકરાળ યુક્ત મુખવાળા, દુર્બળ ઉદરવાળી, ખોપડીઓની માળા ધારણ કરેલી મુંડમાળાઓથી વિભૂષિત બનાવવા જોઈએ. તેમના ડાબા હાથમાં ખોપડીઓથી યુક્ત અને રક્ત અને માંસથી પૂર્ણ ખપર અને જમણા હાથમાં શક્તિ હોય. તેઓ ગીધ યા કાગડા પર બેઠી હોય. તેમનું શરીર માંસ રહિત, ઉદર અંદર ઘૂસી ગયું અને મુખ અત્યંત ભીષણ હોય. તેમને 3 નેત્રોથી સંપન્ન, ઘંટ લઈને વ્યાઘચર્મથી સુશોભિત યા નિર્વસ્ત્ર બનાવવા જોઈએ. તે જ પ્રમાણે કાલિકાને કપાલ ધારણ કરેલા ગધેડા પર સવાર બનાવવા જોઈએ. તેઓ લાલ પુષ્પના આભૂષણોથી વિભૂષિત તથા ઝાડુની ધજાથી યુક્ત હોય. આ માતૃકાઓની સમીપ સર્વદા ગણેશની પ્રતિમા પણ રાખવી જોઈએ તથા માતૃકાઓની આગળ જટાધારી, હાથોમાં વીણા અને ત્રિશૂળ લઈને વૃષભ પર આરૂઢ ભગવાન વિશ્વેશ્વરને સ્થાપિત કરવા જોઈએ. હવે હું લક્ષ્મીની પ્રતિમાનો પ્રકાર બતાવી રહ્યો છું. તેઓ નવીન અવસ્થામાં સ્થિત, નવયૌવન સંપન્ન, ઉન્નત કપોલથી યુક્ત, લાલ હોઠોવાળી, તીરછી ભ્રુકુટીથી યુક્ત તથા મણિનિર્મિત કુંડળોથી વિભૂષિત હોય. તેમનું મુખ કમળ સુંદર અને મસ્તક સિંદૂર ભરેલી માંગથી વિભૂષિત હોય. તેઓ પછી સ્વસ્તિક અને શંખથી તથા વાંકડિયા કેસોથી સુશોભિત હોય. તેમની બંને ભુજાઓ હાથીની સૂંઢ જેવી સ્થૂળ તથા કેયુર અને કંકણથી વિભૂષિત હોય. તેમના ડાબા હાથમાં કમળ અને જમણા હાથમાં શ્રીફળ હોવું જોઈએ. તેમની શરીર કામથી તપાવેલા, સુવર્ણ સમાન ગોર વર્ણની હોય. તેઓ કંદોરાથી વિભૂષિત, વિવિધ આભૂષણોથી સંપન્ન તથા સુંદર સાડીથી સુસજ્જિત હોય. તેમની બાજુમાં ચામર ધારણ કરનારી સ્ત્રીઓની પ્રતિમાઓ બનાવવી જોઈએ. તેઓ કમળના સિંહાસન પર પદ્માસન પર સ્થિત હોય. તેમને 2 હાથી સૂંઢમાં ઘડા લઈને સતત સ્નાન કરાવી રહ્યા હોય. તે સમયે લોકેશ્વરો, ગંધર્વો અને યક્ષો દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી રહી હોય. આ જ પ્રમાણે યક્ષિણીની પ્રતિમા સિદ્ધો અને અસુરો દ્વારા સેવિત બનાવવી જોઈએ. તેમની બંને બાજુ 2 કળશ અને તોરણોમાં દેવતાઓ, દાનવો અને નાગોની પ્રતિમા જોઈએ, જે ખડગ અને ઢાલ
ધારણ કરેલા હોય. નીચે તરફ તે નાગોનું પ્રાકૃતિક શરીર અને નાભીથી ઉપર મનુષ્યની આકૃતિ હોવી જોઈએ. માથા પર બરાબર દેખાતી 2 જીવાથી યુક્ત કેટલીક ફણાઓ બનાવવી જોઈએ. પિશાચ, રાક્ષસ, ભૂત અને વેતાળ જાતિઓના લોકોને પણ બનાવવા જોઈએ. તે બધા માંસરહિત, વિકૃત રૂપવાળા અને ભયંકર હોય. ક્ષેત્રપાલની પ્રતિમા જટાઓથી યુક્ત, વિકૃત મુખવાળી, નગ્ન, શિયાળવા અને કૂતરાઓથી સેવિત બનાવવી જોઈએ. તેનું માથું કેશોથી આચ્છાદિત હોય. તેના ડાબા હાથમાં કપાલ અને જમણા હાથમાં અસુર વિનાશીની શક્તિ હોવી જોઈએ. હવે હું 2 ભુજાવાળા કામદેવની પ્રતિમાનું વર્ણન કરું છું. તેમની એક બાજુ અશ્વમુખ મકર ધ્વજ રચના કરવી જોઈએ. તેના જમણા હાથમાં પુષ્પબાણ અને ડાબા હાથમાં પુષ્પમય ધનુષ હોવું જોઈએ. તેમની જમણી બાજુ ભોજનની સામગ્રીઓથી યુક્ત પ્રીતિની તથા ડાબી બાજુ રતિની પ્રતિમા શય્યાસન અને સારસ પક્ષીથી યુક્ત હોવી જોઈએ. તેમની બાજુમાં વસ્ત્ર, નગારું તથા કામલોલુપ ગધેડો હોવો જોઈએ. પ્રતિમાની એક બાજુ જળપૂર્ણ વાવડી તથા નંદનવન હોય. આ પ્રમાણે ઐશ્વર્યશાળી કામદેવને બહુ સુંદર બનાવવા જોઈએ. પ્રતિમાની મુદ્રા થોડી વક્ર, થોડી વિસ્મય યુક્ત અને થોડી મુસ્કાઈ રહી હોય. બ્રાહ્મણો, મેં સંક્ષેપમાં પ્રતિમાઓના લક્ષણો બતાવ્યા છે. આમનું વિસ્તારથી વર્ણન તો બૃહસ્પતિ કરી શકતા નથી. ત્યાર પછી આવે છે 262મો અધ્યાય, પીઠિકાઓના ભેદ, લક્ષણ અને ફળ. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું પીઠિકાઓના લક્ષણોને ક્રમશઃ બતાવી રહ્યો છું. પીઠિકાની ઊંચાઈને 16 વિભાગમાં વિભક્ત કરે છે. તેમનામાં વચ્ચેનો એક ભાગ પૃથ્વીમાં પ્રવિષ્ટ રહેશે. ઉપરના શેષ 4 ભાગ જગતી માનવામાં આવે છે. તેમનાથી ઉપરનો એક ભાગ પટલ ભાગથી ઘેરાયેલો વૃત્ત કહેવાય છે. તેની ઉપર 3 ભાગોથી કર્ણ અને ભાગથી કંઠપટ, 2 ભાગોથી ઉર્ધ્વપટ તથા શેષ ભાગોથી પટ્ટિકા બનાવવામાં આવે છે. એક ભાગ જગતી પર્યંત એક બીજામાં પ્રવિષ્ટ રહે છે. પછી શેષ પટ્ટિકા પર્યંત બધાનું નિર્ગમ થાય છે. પટ્ટિકામાં જળ નીકળવા માટે સોમસૂત્રથી મળેલી નાળી બનાવવી જોઈએ. એ બધી પીઠિકાઓનું સમાન લક્ષણ છે. ઋષિઓ, હવે દેવતાઓના ભેદથી પીઠિકાઓના વિશેષ લક્ષણ સાંભળો. સ્થંડિલા, વાપી, યક્ષી, વેદી, મંડલા, પૂર્ણચંદ્રા, વજ્રા, પદ્મા, અર્ધશશી તથા દસમી ત્રિકોણા આ પીઠિકાઓના ભેદ છે. હવે તેમની સ્થિતિ સાંભળો. સ્થંડિલા પીઠિકા ચાકોર હોય. તેમાં મેખલા વગેરે કોઈ હોતા નથી. વાપીને 2 મેખલાઓથી તથા યક્ષીને 3 મેખલાઓથી યુક્ત જાણવી જોઈએ. 4 પહલવાળી આયાતકાર પીઠિકા વેદી કહેવાય છે. તેના લિંગની સ્થાપનામાં પ્રયોગ કરવો ન જોઈએ. મંડલા મેખલાઓથી યુક્ત ગોળાકાર હોય છે. તે પ્રથમ ગણોને પ્રિય હોય છે. પીઠિકા લાલ વર્ણવાળી તથા મધ્યમાં 2 મેખલાઓથી યુક્ત હોય છે. તેને પૂર્ણચંદ્રા કહે છે. 3 મેખલાઓથી યુક્ત 6 કોણવાળી પીઠિકાને વજ્રા કહે છે. મૂળ ભાગમાં થોડી નાની પદ્મપત્ર જેવી 16 પહેલોવાળી પીઠિકા પદ્મા કહે છે. તે જ પ્રમાણે ધનુષ્યના આકારવાળી પીઠિકાને અર્ધચંદ્રા કહે છે. ઉપરથી ત્રિશૂળ જેવી દેખાતી પૂર્વ તરફ તથા ઉત્તર તરફ થોડી ઢળતી તથા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત પીઠિકાને ત્રિકોણા કહે છે. પીઠિકાના 3 ભાગ પરિઘની બહાર રહે છે અને મૂળ, અગ્રભાગ તથા ઉપર આ 3 ભાગોના વિસ્તાર અધિક હોય છે. ત્રિભાગમાં જળ નીકળવાની સુંદર નાળી સોમસૂત્ર હોવી જોઈએ. પીઠિકાના લિંગના અડધા ભાગને જાડાઈના પરિમાણથી બનાવવી જોઈએ. લિંગના 3 ભાગની બરાબર મેખલાનું ખાત બનાવવું જોઈએ અથવા તે ચોથાઈ ભાગથી કમ રહે પરંતુ સુંદર હોવું જોઈએ. ઉત્તર તરફ સ્થિત નાળી પ્રમાણથી કંઈક અધિક બનાવવી જોઈએ. સ્થંડિલા પીઠિકાને સ્થાપિત કરવાથી આરોગ્ય તથા વિપુલ ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. યક્ષી ગૌ આપનારી તથા વેદી સંપત્તિ આપનારી કહી છે. મંડલામાં કીર્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્ણચંદ્રિકા વરદાન આપનારી કહી છે. વજ્રા દીર્ઘાયુ આપનારી તથા પદ્મા સૌભાગ્યપ્રદ છે. અર્ધચંદ્રા પુત્ર પ્રદાન કરનારી તથા ત્રિકોણા શત્રુનાશિની છે. આ પ્રમાણે દેવતાઓની પૂજા માટે આ 10 પીઠિકાઓ કહી છે. પથ્થરની પ્રતિમામાં પથ્થરની તથા માટીની મૂર્તિમાં માટીની પીઠિકા આપવી જોઈએ. આ જ પ્રમાણે કાષ્ઠની મૂર્તિમાં કાષ્ઠની તથા મિશ્રિત ધાતુઓની પ્રતિમામાં ધાતુ મિશ્રિત પીઠિકા રાખવી જોઈએ. શુભ ફળની કામના કરનારાઓને બીજા પ્રકારની પીઠિકા કદી રાખવી ન જોઈએ. પીઠિકાની લંબાઈ મૂર્તિમાં તથા લિંગમાં સરખી રાખવામાં આવતી નથી. જે દેવતાની જે પત્ની હોય તેને પીઠ પર સ્થાપિત કરવી જોઈએ. આ પ્રમાણે મેં આ પીઠિકાના લક્ષણ બતાવ્યા છે. ત્યાર પછી આવે છે 263મો અધ્યાય, શિવલિંગના નિર્માણની વિધિ. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું લિંગના ઉત્તમ લક્ષણનું વર્ણન કરું છું. ચતુર્પુરુષ અત્યંત ચીકણા અને શ્રેષ્ઠ રંગના શિવલિંગનું નિર્માણ કરે. મંદિરના પ્રમાણ અનુસાર જ શિવલિંગનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે અથવા શિવલિંગના પ્રમાણ અનુસાર શિવ મંદિરનું નિર્માણ શુભ જાણવું જોઈએ. સર્વપ્રથમ ચોકાર તથા સમતળ ખાડામાં બ્રહ્મસૂત્ર નાખવું જોઈએ. બ્રહ્મસૂત્રની ડાબી બાજુ અર્ચાયા લિંગની સ્થાપના કરવી જોઈએ. ત્યાં પૂર્વોત્તર યા દક્ષિણ પૂર્વ તરફ પૂર્વદ્વાર બનાવવો જોઈએ. પૂર્વનું આ દ્વાર મહેન્દ્ર દ્વાર કહેવાય છે. પ્રથમતઃ પૂર્વદ્વારને 21 ભાગોમાં વિભક્ત કરીને મધ્ય ભાગમાં બ્રહ્મસૂત્રની કલ્પના કરવી જોઈએ. આના અર્ધભાગને 3 ભાગોમાં વિભક્ત કરીને ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ એક ભાગ છોડીને બ્રહ્મસ્થાનની કલ્પના કરવી જોઈએ. તે અર્ધ ભાગમાં લિંગની સ્થાપના શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને 5 ભાગમાં વિભક્ત કરી તેમનામાં 3 ભાગોને જ્યેષ્ઠ કહેવામાં આવે છે અને અંદરના માપને 9 ભાગોમાં વિભક્ત કરી તેના 5મા ભાગને મધ્યમ કહે છે. ગર્ભના એક જ ભાગને 9 ભાગોમાં વિભક્ત કરીને તેમાં લિંગને સ્થાપિત કરે. આ જ સમસૂત્રવાળા ગર્ભભાગને 9 ભાગમાં વિભક્ત કરે. તેમના અડધો ભાગ જ્યેષ્ઠ, અડધો કનિષ્ઠ અને મધ્ય ભાગ કહેવાય છે. આ પ્રમાણે ગર્ભને 3
ભાગમાં વિભક્ત કરવો જોઈએ. પછી તેમનામાં 3 જ્યેષ્ઠ, 3 મધ્યમ અને 3 કનિષ્ઠ ભેદ થાય છે, જેથી લિંગોના કુલ 9 ભેદ થાય છે. બુદ્ધિમાન પુરુષે નાભીના અડધા ભાગની બરાબર 8 ભાગ કરે. પછી તેમનામાં 3 ભાગોને છોડીને ચોકોર વિસ્કંભ બનાવે. લિંગના મધ્ય ભાગમાં 8 કોણ રહેવા જોઈએ. ત્યાર પછી બુદ્ધિમાનોએ બનાવેલા ભાગોને 2 કોણોથી ચિહ્નિત કરવા જોઈએ. તે જ પ્રમાણે ઉપરનો ભાગ પણ 8 કોણોવાળો બનાવે. 16 કોણવાળા ભાગને ગોળાકારમાં પરિણિત કરી દે. તે દેવતાની નાભીમાં લંબાઈ કુંડલીકૃત મહેશ્વર ભાગની થશે. લિંગમાં ભાગ ઉર્ધ્વ વૃત્તરૂપે સ્થિત ત્રિભાગ હશે. તેની નીચે બ્રહ્મભાગ હશે, જે ચોકોર બનાવવામાં આવે છે. મધ્ય ભાગ જે 8 કોણવાળો હોય છે, વૈષ્ણવ ભાગ કહેવાય છે. આ પ્રમાણે નિર્મિત લિંગ સમૃદ્ધિ આપનાર હોય છે. હવે ગર્ભમાનના પ્રમાણથી બનનારા લિંગનું વર્ણન કરી રહ્યો છું. જે લિંગ ગર્ભમાનના પ્રમાણથી નિર્મિત થાય છે તે ઉચિત હોય છે. તેને 4 ભાગમાં વિભક્ત કરીને વિકમની કલ્પના કરે, જેમાં નીચેનો ભાગ 4 કોણવાળો અને મધ્ય ભાગ 8 કોણવાળો હોય. તેની ઉપર પૂજ્ય ભાગ અને નાભી ભાગ કહેવાય છે. લંબાઈનો વિસ્તાર ચોકોર પ્રમાણેનો હોવો જોઈએ. તે ચોકોર ભાગને છોડીને 8 કોણવાળો જે ભાગ હોય તેને અડધા ભાગને છોડીને વૃત્તાકાર બનાવવો જોઈએ. તેના મંગલમય મસ્તકને મૂળ દેશથી બિલકુલ સીધું સ્થાપિત કરે. જે લિંગના નીચેનો ભાગ વધારે ચોડો હોય છે તે પૂજનીય હોતો નથી. જે લિંગ મસ્તક તરફથી સદા નિમ્ન, મનોહર, ઉત્તમ લક્ષણોથી યુક્ત તથા સૌમ્ય દેખાય છે તે સમૃદ્ધિ આપનારું હોય છે. જે લિંગ મૂળ અને મધ્ય ભાગમાં એક સમાન હોય છે તે સર્વ મનોરથને પૂર્ણ કરનાર હોય છે. જે લિંગ આ ઉપયુક્ત લક્ષણોથી ભિન્ન હોય છે તે અસત કહેવામાં આવે છે, અર્થાત તે પૂજનીય લિંગ છે. આ પ્રમાણે ઉપર બતાવવામાં આવેલા પ્રમાણો અનુસાર રત્ન, સ્ફટિક, માટી અથવા શુભ કાષ્ઠનું લિંગ પોતાની રુચિ અનુસાર સ્થાપિત કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 264મો અધ્યાય, પ્રતિમા પ્રતિષ્ઠાના પ્રસંગમાં યજ્ઞાંગરૂપ કુંડ વગેરેના નિર્માણની વિધિ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, હવે આપા બધા દેવતાઓની પ્રતિમાના સ્થાપનની ઉત્તમ વિધિ વિસ્તારથી બતાવો. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું ક્રમશઃ દેવ પ્રતિમાની પ્રતિષ્ઠાની ઉત્તમ વિધિ તથા મંડપ, કુંડ અને વેદીના પ્રમાણને બતાવી રહ્યો છું. ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અથવા માઘ માસમાં બધા દેવતાઓની પ્રતિષ્ઠા શુભદાયી હોય છે. દક્ષિણાયન પછી અર્થાત ઉત્તરાયણ શુભકારી શુક્લ પક્ષમાં દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, ત્રયોદશી, પૂર્ણિમા તિથિઓમાં વિધિપૂર્વક કરવામાં આવેલી પ્રતિષ્ઠા બહુ ફળદાયી હોય છે. પૂર્વષાઢા, ઉત્તરષાઢા, મૂલ, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદ, જ્યેષ્ઠા, શ્રવણ, રોહિણી, પૂર્વ ભાદ્રપદા, હસ્ત, અશ્વિની, રેવતી, પુષ્ય, મૃગશિરા, અનુરાધા તથા સ્વાતિ આ નક્ષત્ર પ્રતિષ્ઠા વગેરેમાં શ્રેષ્ઠ છે. બુધ, બૃહસ્પતિ તથા શુક્ર આ ત્રણેય ગ્રહો શુભકારક છે. આ ત્રણેય ગ્રહોથી યુક્ત લગ્ન તથા નક્ષત્ર શ્રેષ્ઠ છે. ગૃહ તારાનું બળ પ્રાપ્ત કરીને તથા તેમની પૂજા કરીને, શુભ શુકન જોઈને, શુભ યોગમાં, શુભ સ્થાન પર, શુભ લગ્ન અને શુભ નક્ષત્રમાં પ્રતિષ્ઠા વગેરે ઉત્તમ કાર્ય કરવા જોઈએ. આયન, વિષુ અને ષડતિથિ મુખ સંક્રાંતિ યોગમાં વિધિપૂર્વક અનુષ્ઠાન દ્વારા દેવ સ્થાપન કરવું જોઈએ. ચતુર્મનુષ્ય પ્રજાપત્ય મુહૂર્તમાં શયન શેતમાં ઉત્થાપન તથા બ્રહ્મા સ્થાપન કરવું જોઈએ. પોતાના મકાનની પૂર્વ અથવા ઉત્તર દિશામાં મંડપ બનાવડાવવો જોઈએ. તેના મધ્ય ભાગમાં વેદી હોવી જોઈએ, જે ચારે બાજુથી સમાન તથા 5, 7 યા 4 હાથ વિસ્તારની હોય. ચતુર્મુખ મંડળની ચારે બાજુ તોરણ હોય. પૂર્વ દિશામાં પાકડનું, દક્ષિણમાં ગુલરનું, પશ્ચિમમાં પીપળનું તથા ઉત્તરમાં વડનું દ્વાર હોવું જોઈએ. જે ભૂમિમાં 1 હાથ અંદર અને ભૂમિથી ઉપર 4 હાથ ઊંચા હોય, તેની જમીન સારી રીતે લીપેલી હોય. આ જ પ્રમાણે વિવિધ વસ્ત્ર, પુષ્પ અને પલ્લવોથી સુશોભિત કરવી જોઈએ. આ પ્રમાણે મંડપનું નિર્માણ કરીને પ્રથમ 4 દ્વારો પર છિદ્ર સહિત 8 કળશોની સ્થાપના કરવી જોઈએ. જે દેદીપ્યમાન સુવર્ણની જેમ શોભાયુક્ત તાંબાના પલ્લવોથી આચ્છાદિત 2 શ્વેત વસ્ત્રોથી યુક્ત, બધી ઔષધિઓથી અને ફળોથી સંપન્ન તથા ચંદન મિશ્રિત જળથી પરિપૂર્ણ હોય. આ પ્રમાણે તે કળશોને સ્થાપિત કરીને ગંધ, ધૂપ વગેરે પૂજન સામગ્રીઓ દ્વારા તેમની અંદર પૂજન કરે. પછી મંડપની ચારે બાજુ ધજા વગેરેની સ્થાપના કરવી જોઈએ. લોકપાલની પતાકા બધી દિશાઓમાં સ્થાપિત કરે. મંડપના મધ્યમાં વાદળી રંગની અથવા બહુ ઊંચી પતાકા સ્થાપિત કરવી જોઈએ. પછી ક્રમશઃ લોકપાલના જુદા જુદા મંત્રો દ્વારા તેમની પૂજા કરે અને બલિ પ્રદાન કરે. બ્રહ્માજી માટે ઉપર તથા શેષ વાસુકીને માટે નીચે પૂજાનું વિધાન છે. સંહિતમાં જેન મંત્ર જે દેવતા માટે છે તેના જ માટે પ્રયુક્ત થાય તો મંગળકારી છે. તે જ મંત્રો દ્વારા ચારે બાજુ લોકપાલની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી 3 રાત, 1 રાત, 5 રાત અથવા 7 રાત સુધી તેમનું અધિવાસન કરીને તે મંડળની ઉત્તર દિશામાં તેના અડધા, ત્રીજા અથવા ચોથા ભાગના પરિમાણથી ઉત્તમ સ્નાન મંડપનું નિર્માણ કરવું જોઈએ. બુદ્ધિમાન પુરુષ લિંગ યા મૂર્તિને લાવીને કારીગરો તથા તેમના બધા અનુચરોની વસ્ત્ર, આભૂષણ અને રત્ન દ્વારા પૂજા કરે. તે પછી યજમાન તેમને કહે કે મારા અપરાધોને ક્ષમા કરો. ત્યાર પછી દેવતાને બિછાના પર સુવડાવી તેમની નેત્ર જ્યોતિ સંપાદિત કરે. હવે હું સંક્ષેપમાં નેત્રો તથા અન્ય ચિહ્નોના ઉદ્ધારનો પ્રકાર બતાવી રહ્યો છું. પહેલા
દેવતાની ચારે બાજુ પીળા, સરસવ, ઘી અને ખીર દ્વારા બલિ પ્રદાન કરે. પછી શ્વેત પુષ્પથી અલંકૃત કરીને ઘી અને ગુગલનો ધૂપ કર્યા બાદ બ્રાહ્મણોની પૂજા કરે અને તેમને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપે. સ્થાપના કરાવનાર બ્રાહ્મણને ગાય, પૃથ્વી તથા સુવર્ણની દક્ષિણા આપવી જોઈએ. પછી બ્રાહ્મણ ભક્તિપૂર્વક આ મંત્ર દ્વારા દેવ પ્રતિમામાં નેત્રની સ્થાપના કરે અથવા કરાવે. મંત્ર આ છે: ઓમ નમો ભગવતે તુભ્યં શિવાય પરમાત્મને હિરણ્ય રેતસે વિષ્ણુ વિશ્વરૂપાય તે નમઃ. વિષ્ણુ આપ શિવ પરમાત્મા હિરણ્ય રેતા વિશ્વરૂપ અને ઐશ્વર્યશાળી છો. આપને વારંવાર નમસ્કાર છે. આ મંત્ર બધા દેવતાઓની પ્રતિમાને નેત્રજ્યોતિ સંસ્કારમાં ઉપયોગી માનવામાં આવ્યો છે. આ પ્રમાણે દેવેશને અભિમંત્રિત કરીને સોનાની સળી દ્વારા તેમને ચિહ્નિત કરે. તે પછી વિદ્વાન પુરુષ પોતાની સમૃદ્ધિ થતા અમંગળનો વિનાશ કરવા માટે માંગલિક વાદ્યો, ગીત અને બ્રાહ્મણોની વેદ ધ્વનિઓ સમારોહ કરે. હવે હું સ્વસ્થચિત થઈને લિંગના લક્ષણો દ્વારનો પ્રકાર બતાવી રહ્યો છું. લિંગના 3 ભાગ કરવા જોઈએ. તેમાં વિભાજક લક્ષણ હોય છે. 8 જવનું અંતર રાખીને 3 રેખા બધી સરખી દોરવી જોઈએ. જ્યેષ્ઠ લિંગમાં જવના પ્રમાણની નિમ્ન રેખા અંકિત કરવી જોઈએ. તેની ઉપર તેનાથી સૂક્ષ્મ રેખા બનાવી અને મધ્યમાં લિંગમાં સ્થાપિત કરી પછી 8 ભાગ કરીને 3 ભાગ છોડી દે અને બંને પાર્શ્વનું સમાન અંતર રાખીને 7 લાંબી રેખાઓ દોરવી. વિદ્વાન પુરુષ 4 ભાગો સુધી રેખાઓ દોરે. 5મા ભાગની ઉપર રેખા ઘુમાવી જોઈએ અને પછી મિલાવી દેવી જોઈએ. અહીં પૃષ્ઠભાગમાં રેખાઓ સંગમ થશે. આ 2 રેખાઓ જ સંગમ સ્થળ પર પૃષ્ઠ સ્થાનમાં 2 ભાગ થઈ જશે. આ પ્રમાણે મેં સંક્ષેપમાં આ લક્ષણનું વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે 265મો અધ્યાય, પ્રતિમાના અધિવાસન વગેરેની વિધિ. સૂતજી કહે છે કે બ્રાહ્મણો, હવે હું સંક્ષેપમાં મૂર્તિઓની રક્ષા પૂજા કરવાવાળા પૂજારી તથા પ્રતિષ્ઠા કરાવનાર બ્રાહ્મણોના લક્ષણ બતાવી રહ્યો છું. જે સંપૂર્ણ શારીરિક અંગ પ્રત્યંગોથી સંપન્ન, વેદ મંત્ર વિશારદ, પુરાણોનો મર્મજ્ઞ, તત્વદર્શી, દંભ અને લોભ રહિત, કૃષ્ણસાર મૃગથી યુક્ત, દેશમાં ઉત્પાદન, સુંદર આકૃતિવાળો, નિત્ય શૌચ અને આચારમાં તત્પર, પાખંડથી દૂર, મિત્ર શત્રુમાં સમ, બ્રહ્મા વિષ્ણુ તથા શંકરનો પ્રિય, તર્ક વિતર્કના અર્થનો તત્વજ્ઞ, વાસ્તુશાસ્ત્રનો પારંગત, વિદ્વાન તથા તદ્દન નિર્દોષ હોય એવી વ્યક્તિ આચાર્ય થવા યોગ્ય છે. આ જ પ્રમાણે મૂર્તિની રક્ષા કરવાવાળા બ્રાહ્મણોનું પણ સુતકોલોપન તથા મૃદુ સ્વભાવનું હોવું જોઈએ. જ્યેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ મૂર્તિઓની પ્રતિષ્ઠામાં ક્રમશઃ 32, 16 અને 8 વેદ પરગામી બ્રાહ્મણ મૂર્તિપૂજક ઋત્વિજ બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી લિંગ અથવા મૂર્તિને ગીત અને માંગલિક શબ્દપૂર્વક મંડપના સ્નાન કક્ષમાં લાવીને સ્નાન કરાવવું જોઈએ. સ્નાનની વિધિ આ છે: ત્યાં પંચગવ્ય, કષાય, માટી, ભસ્મ, જલ આ સામગ્રીઓ દ્વારા 4 વેદોનું મંત્રોનું ઉચ્ચારણ કરીને પ્રતિમાનું માર્જન કરવું જોઈએ. તે 4 મંત્ર આ પ્રમાણે છે: સમુદ્ર જ્યેષ્ઠાય સલિલસ્ય, આપો દિવ્યા યા સંજાસ, આપો હિષ્ટા. આ પ્રમાણે દેવતાની પ્રતિમાને સ્નાન કરાવી ગંધ દ્વારા આ મંત્રથી સુગંધિત દ્રવ્ય, ચંદન વગેરેથી પૂજા કરી અને 2 વસ્ત્રોથી ઢાંકીને શયન કરાવ્યા. અભિવસ્ત્રની વિધિ છે. ત્યારબાદ ઉત્તિષ્ઠ બ્રાહ્મણસ્પતે આ મંત્ર બોલીને પ્રતિમાને ઉઠાવે અને આમરુજા રથે તિષ્ઠી આ 2 મંત્રોથી રથ પર યા બ્રહ્મરથ પર શિલ્પીઓ દ્વારા મુકાવીને લઈ આવે અને આકૃષ્ણેન મંત્ર દ્વારા મૂર્તિને મંદિરમાં પ્રવેશ કરાવે તથા શૈયા પર પુષ્પોને અથવા કુશ બિછાવીને પૂર્વાભિમુખ કરીને ધીરેથી સ્થાપિત કરે. તે પછી વસ્ત્ર અને સુવર્ણ સહિત નિદ્રા કળશને દેવતાના મસ્તક તરફ આપો દેવી અપોસ્માન માતર આ મંત્રનો જપતા રહીને સ્થાપિત કરાવવા જોઈએ. તે પછી રેશમી વસ્ત્ર દ્વારા નેત્રોને ઢાંકીને તકિયો આપે અથવા રેશમી વસ્ત્ર પ્રતિમાના મસ્તકની નીચે મૂકી દે. પછી બેસીને મધ અને ઘી દ્વારા સ્નાન કરાવીને તથા પીળા સરસવથી પૂજીને અપાસ્યવ યા તે રુદ્ર શિવા તનુ આ મંત્રનું ઉચ્ચારણપૂર્વક 4 બાજુથી ચંદન તથા પુષ્પ વગેરેથી દેવતાની પૂજા કરે. પછી બાહસ્પત્ય મંત્રથી શ્વેત સૂતરનું બનેલું કંકણ અર્પિત કરે. ત્યાર પછી અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રેશમી અથવા સૂત્રા વસ્ત્રો દ્વારા પ્રતિમાને સારી રીતે ઢાંકીને આજુબાજુ છત્ર, ચામર, દર્પણ વગેરે સામગ્રીઓ રાખી અને પુષ્પનો ચંદરવો સ્થિત કરે. ત્યાં વિવિધ પ્રકારના રત્ન, ઔષધ, અન્ય ઘરેલું વસ્તુઓ, અનેક પ્રકારના પાત્ર, શૈયા, આસન વગેરે આભિત્વાસુરમ આ મંત્ર બોલીને મૂકે. પછી દૂધ, મધ, 6 પ્રકારના રસથી સંયુક્ત ભોજન અને ખીરને પણ 4 બાજુ મૂકીને પૂજા કરવી જોઈએ. પછી ત્રયંબકમ યજામહે આ મંત્રથી ઘી દ્વારા બલિ આપવો જોઈએ. ત્યાર પછી બધી દિશાઓમાં મૂર્તિ રક્ષકોને નિયુક્ત કરે તથા 4 દ્વાર પર 4 દ્વારપાલોને બેસાડી દે. પછી પૂર્વ દિશામાં બેસીને બ્રહ્મ નામક ઋત્વિજોને શ્રી સૂક્ત, પાવમાન, સુમંગલકારી, સોમસૂક્ત આ ઋચાઓના જપ કરવા જોઈએ. આ જ પ્રમાણે દક્ષિણ દિશામાં બેસીને અર્ધ્યવ નામક ઋત્વિજે રૌદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત, શુક્રિય સહિત શ્લોકાધ્યાય તથા મંડલાધ્યાયના જપ કરવા જોઈએ. સામગ નામક ઉદ્ગાતા ઋત્વિજે પશ્ચિમ દિશામાં બેસીને વામદેવીય, બૃહદભ્યામ, જ્યેષ્ઠ સામ, રથંતર, પુરુષ સૂક્ત, શાંતિ સહિત રુદ્ર સૂક્તમ તથા ભારુણ્યમ શામના જપ કરવા જોઈએ. આ જ પ્રમાણે અથર્વા નામક ઋત્વિજે ઉત્તર દિશામાં બેસીને અથર્વ રિંગ્સ, નીલ સૂક્ત, રૌદ્ર સૂક્ત, અપરાજિતા તથા દેવી સૂક્તિના 7 મંત્ર અને શાંતિકાયના જપ કરવા જોઈએ. દેવ પ્રતિમાના સિરહાના સ્થાપકે
વ્યાહતિપૂર્વક શાંતિ કે તથા પૌષ્ટિક મંત્રનું ઉચ્ચારણ કરીને હવન કરવો જોઈએ. આ સમયે ખાખરો, ગુગલ, પીપલ, અપામાર્ગ, શમી આ બધાની 1,000 સમાધિઓનો હવન કરવો. હવન કરતાં દેવતાના પગનો સ્પર્શ કરતા રહેવું જોઈએ. આ જ પ્રમાણે નાભી, વક્ષસ્થળ અને મસ્તકનો પણ સ્પર્શ કરતા રહીને દરેક વાર 1,000 આહુતિ આપવી જોઈએ. આ પ્રમાણે એક હાથના બનેલા મેખલા યોનિયુક્ત કુંડમાં બધી દિશાઓમાં બેઠેલા મૂર્તિ સ્થાપક આદરપૂર્વક હવન કરે. કુંડની યોનિ 1 વેત લાંબી, હાથીના હોઠ યા પીપળના પાન જેવા આકારવાળી હોવી જોઈએ. તે આયતાકાર છિદ્રયુક્ત કુંડલી કલા અનુસાર બંને બાજુ ઊંચી, ચોકોર અને સમતલ હોવી જોઈએ. વેદીની દિવાલ 13 આંગળ દૂર હટીને બીજા અન્ય 9 કુંડો બનાવવા જોઈએ. તેમનું પણ લક્ષણ પૂર્વોક્ત પ્રકારનું સમજવું જોઈએ. હોતાઓને અગ્નિકોણ પૂર્વ દિશા તથા દક્ષિણ ઉત્તર દિશા તરફ મુખ કરીને હવન કરવો જોઈએ. શાંતિના માટે હોતા સાવધાન ચિત્તે લોકપાલો, મૂર્તિઓ તથા મૂર્તિઓના અધિદેવતાને માટે ક્રમથી હવન કરે. ભૂમિ, અગ્નિ, યજમાન, સૂર્ય, જળ, વાયુ, સોમ તથા આકાશ આ 8 ભગવાન શંકરની મૂર્તિઓ છે. હવનના સમયે આમનું કુંડમાં સ્મરણ કરવું જોઈએ. હવે હું મૂર્તિના નામના અનુસાર આમના રક્ષક અધિપતિઓનું વર્ણન કરી રહ્યો છું. આમનામાં સર્વ વસુધોની પશુપતિ, વસુરેતાની ઉગ્ર, યજમાનની રુદ્ર, સૂર્યની ભવ, જળની ઈશાન, વાયુની મહાદેવ, સોમની અને ભીમ આકાશની મૂર્તિ રૂપે તેમની રક્ષા કરે છે. બધા દેવતાઓની પ્રતિષ્ઠામાં આ જ મૂર્તિ માનવામાં આવે છે. એમના માટે પોતાની સંપત્તિને અનુકૂળ વૈદિક મંત્રો દ્વારા હવન કરાવવો જોઈએ. પ્રત્યેક કુંડ પર સદા શાંતિ ઘટની સ્થાપના કરવી જોઈએ. 100 યા 1000 આહુતિ બાદ સંપૂર્ણાહુતિ માનવામાં આવી છે. તે સમયે પૃથ્વી પર સમાન ભાવે પગ મૂકેલા હોતા શાંત ચિત્તે સંપૂર્ણાહુતિ છોડે છે. પછી તેના જ જળથી પ્રતિમાના પગ, મધ્ય અને મસ્તકનું પ્રોક્ષણ કરે અને તે જ આહુતિના જળ દ્વારા ત્યાંના કલ્પિત દેવતાઓને સ્નાન કરાવે. પ્રત્યેક પ્રહારમાં વારંવાર ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન વગેરેથી પૂજા કરે તથા તે જ પ્રમાણે હવન પણ વારંવાર કરવો જોઈએ. અને યજમાન દ્વારા વારંવાર દક્ષિણા પણ આપવી જોઈએ. દરેક પ્રહરમાં યથાશક્તિ અધિવાસન પર્યંત વિચિત્ર પ્રકારના સુવર્ણના કંકણ, સુવર્ણની ઝીંઝર, અંગૂઠી, વસ્ત્ર, શય્યા અને ભોજન પણ આપવું જોઈએ. સામાન્ય જીવો માટે પણ બધી દિશાઓમાં 3 સંધ્યાઓના સમયે બલિ આપવો જોઈએ. પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવે. આ પ્રમાણે ચતુર્થી કર્મ પર્યંત પૂજા કરવી જોઈએ. આ અધિવાસન 3 રાત, 1 રાત, 5 રાત યા 7 રાત સુધી થાય છે. આ અધિવત્સવ સર્વદા સંપૂર્ણ યજ્ઞના ફળ પ્રદાન કરનારો છે. ત્યાર પછી આવે છે 266મો અધ્યાય, પ્રતિમા પ્રતિષ્ઠાની વિધિ. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે ઉપરોક્ત વિધિથી દેવતાઓની પ્રતિમાઓનું શુભ અધિવાસન કરવું જોઈએ. યજમાને એકાગ્રચિત્તે દેવાલયને અનુરૂપ લિંગનું યા લિંગને અનુરૂપ દેવાલયનું માપ રાખવું જોઈએ. લિંગ સ્થાપનથી પહેલાં પુષ્ય મિશ્રિત જળથી મંદિરને ધોઈને મંત્રોચ્ચારપૂર્વક પક્ષ સૂત્ર દ્વારા સૂત્રથી માપન કરવું જોઈએ. યજમાને દેવ મંડપની મધ્ય ભૂમિકા નિશ્ચય કરીને થોડું ઈશાનકોણ તરફ જવું જોઈએ. કેમ કે દેવતાઓ ઈશાનકોણમાં સ્થિત ભગવાન શંકરની પૂજા કરે છે. ઉત્તર દિશામાં અધિષ્ઠિત દેવતા આયુ આરોગ્યપ્રદ કહ્યા છે. વિદ્વાનોએ આ સિવાય અન્ય દિશાઓમાં સ્થાપનને અશુભકારી કહી છે. લિંગની નીચે કુર્મ શિલાની સ્થાપના કરવી જોઈએ. આ બ્રહ્મશિલાથી મોટી અને ભારે હોય છે. તેની ઉપર બ્રહ્મભાગથી મોટી શિલા સ્થાપિત થાય છે. તેની ઉપર પૂર્વોક્ત પરિમાણો અનુસાર પિંડિકાની સ્થાપન કરવી જોઈએ. ત્યાર પછી પંચગવ્ય દ્વારા પિંડિકાની સ્થાપના કરવી જોઈએ. ત્યાર પછી પંચગવ્ય દ્વારા પંચકાશાયના જળથી મંત્રોચ્ચારપૂર્વક પ્રક્ષાલન કરે.